જો હું તમને એક એવા મંદિરની વાત કરું જ્યાં કોઈ ભગવાનની મૂર્તિની નહીં પરંતુ બુલેટની પૂજા કરવામાં આવે છે અને પ્રસાદમાં દારૂ ચડાવવામાં આવે છે, તો કદાચ તમે આ વાત નહીં માનો, પરંતુ રાજસ્થાનમાં એક આવું જ અનોખું મંદિર આવેલું છે અને લોકવાયકામાં આ મંદિરની પાછળ એક ચમત્કાર હોવાનું પણ કહેવાય છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. પ્રથમ નજરે જોતા તમને આ એક સામાન્ય બુલેટ બાઇક લાગશે, પરંતુ આ બાઇક વિશે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. આ બુલેટ પર પહેરાવેલો હાર જોઈને તમને એમ લાગશે કે કોઈએ પોતાના નવા ખરીદેલા બુલેટની પૂજા કરી હશે, પરંતુ એવું નથી. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આ બુલેટને લોકો ભગવાન માનીને તેની પૂજા કરે છે. અને આટલું જ નહીં, આ મોટરસાયકલ માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જે મંદિર જોધપુર અને પાલી હાઈવે થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. જે બુલેટને લોકો ભગવાન માનીને પૂજી રહ્યા છે તેની પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે. હકીકતમાં જ્યારે તમે અમદાવાદ જોધપુર હાઈવે પર પ્રવાસ કરશો ત્યારે તમને રસ્તામાં ઓમ બનાનું મંદિર જોવા મળશે. ઓમ બનાની પાછળ જ તમને RNJ 7773 નંબરનું એક બુલેટ ઉભેલું જોવા મળશે, જેના પર લોકો ફૂલ ચડાવે છે અને તેની પૂજા પણ કરે છે. આ બુલેટ ઓમ બનાનું જ છે. હવે તમે વિચારતા હશો કે આ ઓમ બના છે કોણ અને તેમના નામે મંદિર, અને મંદિરમાં બુલેટની પૂજા કેમ કરવામાં આવતી હશે? તો આ મંદિરને લઈને લોકોમાં એક માન્યતા છે કે આ સ્થળે ઓમ બના નામના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. વર્ષ 1988માં ચોટીલા ગામના ઓમ બના અહીંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું. એ બાદ પોલીસ તેમના બુલેટને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી બુલેટ ગાયબ થઈ ગયું હતું. શોધખોળ કરતા એ બાઇક જ્યાં અકસ્માત થયો હતો એ જ જગ્યા પર મળ્યું હતું. એ બાદ પોલીસ ફરીથી એ બાઇકને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને બીજા દિવસે એ બાઇક ફરીથી અકસ્માતવાળી જગ્યા પર જોવા મળ્યું હતું. એ પછી લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ બાઇક રોજ રાત્રે પોતાની જાતે સ્ટાર્ટ થઈ જાય છે અને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જઈને ઊભી રહી જાય છે. કહેવાય છે કે પરેશાન થઈને પોલીસે તે બુલેટ ભંગારવાળાને વહેંચી દીધું હતું. એમ છતાંય તે બુલેટ અકસ્માતવાળી જગ્યા પર જોવા મળતું રહ્યું. લોકવાયકા પ્રમાણે આ ઘટનાઓ બાદ ઓમ બનાની દાદીને એક સપનું આવ્યું કે બુલેટ અને ઓમ બના માટે એક ચબૂતરો બાંધવામાં આવે. એ બાદ દાદીએ ચબૂતરો બાંધ્યો અને ત્યાં જ બુલેટ સ્થાપિત કરી દીધું, અને આ જ જગ્યાએ આજે બુલેટ મંદિર છે. જો કે વાતો તો એવી પણ છે કે ગામના લોકોએ ચમત્કાર વિશે સાંભળીને અકસ્માતવાળી જગ્યા પર મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં પૂજા કરવાથી અને દારૂનો પ્રસાદ ચડાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે. હાલમાં આ મંદિરની દેખભાળ ઓમ બનાના પરિવારજનો જ કરે છે. આમ પણ તમે બધાએ સાંભળ્યું જ હશે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય છે ને ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી જાણવા માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.